પેલા સ્કૂલે જતા ને તો પેલા અડ્ડે આટો મારતા ને પછી સ્કૂલે જતા. તમે કેમ આ સાઈડ? અમે એવા આટો મારો અમારી જૂની સ્કૂલે. અહીંયા ગઈ મિની મીટઅપ થઈ ગયું બધા ભાઈબંધો રામલો કે તે હાઈસ્કૂલે. કે હાઈસ્કૂલ હતો મેસેજ કર્યા મને. જય અત્યારે મજા આવ્યો જોઈ કે ફરી હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. સવારના 5 વાગ્યા છે અને જસ્ટ વ્લોગ એડિટ કરીને હું ફ્રી છું. આજ આખી રાત સૂતો નથી અને હું એકલો નહીં, મારી હારે કેવલ પણ સૂતો નથી. અને વરસાદનું વાતાવરણ તમને બેકમાં દેખાતું જાય છે. ધીમો વરસાદ આવે રાખે છે એક ધારો. અને હવે પ્લાન એ છે કે હું 5 વાગ્યા છે તો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય જલ્દીથી અને જવું છે મંદિરે. અને સિરિયસલી વરસાદ કેટલો બધો આવે છે આમ જો ઝરમર કન્ટિન્યુ છે ને 2 દિવસથી ચાલુ જ છે. તો જલ્દીથી નાહી ધોઈ લઈએ આપણે અને પછી જઈએ મંદિરે સીધા. મસ્ત મજાનો તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને હવે જવું છે મંદિરે. તો કેવલનો ફોન આવ્યો કે હું સૂતો નથી, કે હવે હું નથી, કે હું તારી ભેગા મંદિરે આવું એમ. તો મેં કહ્યું હાલો, મેં કીધું મારે એકલું થવું એને કહેતા હથવારો થાય એ સારું. તો હવે જલ્દીથી એક્ટિવના કાઢીએ બહાર, કેવલભાઈને પિકઅપ કરીએ અને નીકળીએ મંદિરે. એક્ટિવાને લઈને આવી ગયા છીએ આપણે કેવલભાઈના ઘરે. અને કેવલભાઈ મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બિચારાને આપણે નીંદર ન કરવા દીધી હસોડી. મહાદેવ ગુડ મોર્નિંગ. મહાદેવ સબસ્ક્રાઇબરોને જય માતાજી, જય ખોડિયારમાં. જય માતાજી, જય ખોડિયારમાં. નીકળશું હવે ગાઈસ. મંદિરે પહોંચી ગયા પણ હજી મંદિર ખુલ્યું નથી. ખુલી ગયું અમારા વેમચૂક થઈ ગયું. બાપુ આવી ગયા મંદિરે. આવ્યા હતા ને મસ્ત મજાની આરતી શરૂ થઈ ગઈ છે. તો આરતીમાં તમને મહાદેવના દર્શન કરાવું. દર્શન કરી લીધા છે મહાદેવના. અને અત્યારે એવું મસ્ત વાતાવરણ થયું છે ને, હું તમને દેખાડું. આમ જોવો સવારનું વાતાવરણ કેવું મસ્તનું છે ને એમાં મહાદેવનું મંદિર કેવું ચમકે છે, રૂપાળું લાગે ને એકદમ. હવે ઘડીક અહીંયા બેસું હું અને કેવલભાઈ અને પછી ઘરે નીકળશું. ઘડીક અહીંયા વાતું કરીએ અને પછી બીજું કામકાજ હોય રોજનું એ કન્ટિન્યુ કરીએ. અત્યારે કેટલા દિવસો પછી સવારના પોરમાં જૂની યાદો તાજા કરવા આવી ગયા છીએ. પેલા સ્કૂલે જતા ને તો પેલા અડ્ડે આટો મારતા ને પછી સ્કૂલે જતા. તો હવે અત્યારે કરવાનું કાંઈ બીજું નથી, જવાનું છે કે હાઈસ્કૂલે જૂની યાદો તાજા કરવા માટે. તો જલ્દીથી નીકળીએ. બધા ભાઈબંધો આવે તો એને મળશું ને તમને મળાવશું. અત્યારે જે ફિલિંગ મળે છે ને, પણ પેલા હાલીને સ્કૂલે જતા અને અત્યારે આપણું એક્ટિવ લઈને જાય છે આપણે. એટલો ફેર છે. પણ મહેનત હતી, રંગ લાવી. એક દિવસ હાલી જતા અને આજે એક્ટિવા લઈને જાય છે. અમે ભણવા નથી જતા, અત્યારે આટો મારવા જાય છે. બેયનો ફેર એટલો. આવી ગયા છીએ આપણી જૂની સ્કૂલે. એક ભાઈબંધ અહીંયા મળી ગયો, મહાદેવભાઈ ચાંદલિયો. અમે સુજલભાઈ જો મહાદેવ, સુજલભાઈ વ્રતભાઈ મહાદેવ. તમે કેમ આ સાઈડ? અમે એવા આટો મારવા અમારી જૂની સ્કૂલે યાદો તાજા કરવા. ભાઈબંધો એટલા મળે છે ને ગાઈઝ વાત પૂછોમાં. અહીંયા ગાઈઝ મિની મીટઅપ થઈ ગયું બધા ભાઈબંધો રામલો કે તે હાઈસ્કૂલે થી નીકળી ગયા છીએ. કે થી બધા ભાઈબંધો આરે મળ્યા. બહુ જ મજા આવી. કેટલા દિવસો પછી મીટઅપ થયું ભાઈબંધો આરે. અને હવે ઘરે જાય છે કેમ કે ઘરેથી ફોન આવી ગયો કે નાસ્તો થઈ ગયો છે, આવી જાવ નાસ્તો કરવા. આજ મજા કેવી એવી કે તું મને. મેં આને કીધું હાલ જાય, તો એ કે વાંધો નહીં હાલ જાય. હવે કેવલભાઈ ને ઘરે આપણે મૂકતા આવી, ડ્રોપ કરતા આવી. મહાદેવ હુઈ જા. હવે નીકળીએ. સોસાયટીમાં પહોંચી ગયા છીએ ને ઘરે જઈને બધાનું રિએક્શન જોવું. કેમ કે હું કેટલા દિવસે વહેલો ઉઠ્યો છું અને ખીજાયો હતો કેમ કે આખી રાત સૂતો નથી. મને તો એવું લાગે હજી કોઈ ઉઠ્યા જ નથી કેમ કે ગેટ જ બંધ છે. વાગ્યા છે કેટલા જોવો 7:42 થઈ ગઈ. અને પોપટ થવું ને એ મારી યારે આમ કેઝ્યુઅલી છે. આમ પોપટ ડેલી થાય જ તે. વાગ્યા છે 8 વાગવા આવે છે. બા હોતા છે, દાદા હોતા છે, ગુડુબેન હોતી છે, મમ્મી પપ્પા. હું એકલો જાગું છું કેમ કે આ હોતો નથી. બાકી તમારો ભાઈ લેટ ઉઠે છે. ગાઈસ એક શોકિંગ વસ્તુ દેખાડો. આમ જો મમ્મી હજી ઉઠી છે હો, બ્રશ કરે છે. હા તો નથી શું તો હું ક્યાં ના પડું છું. વ્લોગ એડિટ કરીને અપલોડ કર્યો ત્યાં 5 વાગી ગયા. હા તો એડિટ કરતો તો બહાર બેઠો અને અહીંયા નો જ બેઠો. ઘડી કામ બેહીએ પપ્પા નો ઉઠાય મમ્મી ઈ નથી ઉતા હોય.
અત્યારે છોડીએ કેવું કર્યું ખબર? હું આગળ મંદિરે ગયો હતો ને, પછી કે હાઈસ્કૂલ હતો, મેસેજ કર્યા મને કે જય અત્યારે મજા આવ્યો જોઈ કે ફરી આય. હાજી તો પણ 7 વાગ્યા મને અલાર્મ વાગ્યો નહીં હતો નહીં આવ્યો. ચિંતા થઈ તને? મારો મોબાઈલ પછી ઉતારી ગયો તને ખીજાવાનું બાકી હતું. વાહ ઓ ભાઈ આ શ્રાવણીનો વાલો છે બાપુની હેરો કે 8 વાગ્યા ઉઠ્યા છે. કેમાય લેટ ઉઠી તું પણ મમ્મી, એનું કારણ? એનું કારણે કાંઈ નથી નતું. રોજ વરસાદ આવે, આજ આવ્યો નહીં હારો. હું રોજ મોડો ઉઠું તી વેલા ઉઠી જાય. હું વેલો ઉઠ્યો ને તો 8 વાગ્યા લગી બધા પડ્યા રહ્યા. થોડું ઘણું ગાર્ડનિંગ નું તમને દેખાડી દઉં કે આપણે બધા વાવેલા રોપા ક્યાં પોઈગા છે. હે આ કેમ નથી ઉગોલું તે કાપી નાખ્યું? આ એમ થાય તે બળી ગયું જોનિયા તો એવું નથી, એમાં થાય છે પોચું થઈ ગયું છે ઈ. વાહ ઓલો મની પ્લાન્ટ છે. આમ જો બાકી આપણે જે ગુલાબ વાવ્યા હતા નેસડી થી લાવ્યા હતા ઈ છે આ ઘરના છે બધા ગુલાબ, બધામાં કોટા ફૂટી કોની ગયા. ઘરે થઈ ગયું છે અંદર? આ જો જાસુદે કોળાઈ ગયું, કાપ્યું એટલે કોળાનું ને. બોલા આપણે ગુલાબ. હા આ ગુલાબે થઈ ગયા છે, આમાંય કોટા નીકળી ગયા છે ને આમ જોવો કેવડો મોટો થઈ ગયો છે ફરી એકવાર. જી આ બેન છે ને ગોદડા હંકેલે છે, આમ જો પાછી હોઈ ગઈ ન્યુ એડેડ. એટલે હલતી નથી, આમ જો ધ્યાનમાં કરી લે. ઊભી થા ને પેટીયું ઉઠી જા. તમે ઉઠતા થઈ જાવ ને પેટીયું ઉઠી જા. હું તૂટતો થઈ ગયો. દિવસમાં બીજી વાર ચા તો હું અત્યારે પીવું છું, પાછો એકવાર. સવારે પીધી, આ બીજી વાર ચા પીવું છું. પછી ત્રીજી વાર ક્યારે થાય, 100th વાર ક્યારે થાય કાંઈ નક્કી નથી. વાગ્યા છે 10 અને મારે અને પપ્પાને જવું છે ગામમાં. હું લેવા જાઉં મને કાંઈ ખબર નથી. હું લેવા જવાનું છે આપણે એક વસ્તુ લેવા તો અહીંયા ઉભા રહી ગયા. પલટીનામાં ભૂ પુરાવા આવી ગયા. પોપારી લઈ લીધી ગામમાંથી અને હવે આવ્યા છે ને પોપારીઓ સાફ કરી નાખું. હા હવે આવ્યા છીએ અમે શાકભાજી લેવા. ઘરે જવા માટે નીકળી ગયા છીએ. ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. આપણે ગામમાંથી આવી ગયા, કામકાજ બધું પતી ગયું અને હવે બપોર પછીનું એક બીજું કામકાજ છે. ઓલી ઓફિસે જવાનું છે ને ત્યાં બેંકના કાગળિયા જમા કરાવવાનું છે, પણ એ બપોર પછીનું રાખીએ ને એટલા ઝોલા આવે છે ને આજ, કેમ કે આખી રાત થતો નથી. બેન આવી ગયા છે તો હવે ઈયણી કાઢશે મારી આઈ રહેલ. પેલા આમ રીલ શૂટ કરતા આવી, નહીતર દેખારો બોલાવશે. રીલ શૂટિંગ કરીને નીકળી ગયા છીએ આપણે. એક રીલ માંડ શૂટ કરી. ગાડીએ બહુ વાઈસ કરી છે. રોજભાઈ ની ગાડી ઉપડતી જ નથી, જો બંધ થઈ ગઈ. આગળ લઈ લ્યો ભાઈ રોડ ઉપર. હવે વેસવાનું તો સારું છે આમ જો, પણ આમ જો ઉપડતી ને કાલે એવું થતું આવી જાય એવું છું પાછું. અને કાઢી નખાય બીજું રજા અપાય કે મૂકી દેવાય શોરૂમમાં પલટીના જેમ મૂકીને. અત્યારે જવાનું છે ઓફિસે આપણે કાગળિયાની બધું લઈને, કેમ કે ત્યાં થોડું ઘણું કામકાજ છે. હવે હું કેવું અહીંયા પોપટ થઈ ગયું યાર, હિસાબમાં લોચા થઈ ગયા છે સમજો. આખી બપોર આપણે કાંઈ કર્યું નથી, નકરો આરામ જ ખેંયો છે. અને અત્યારે વાગ્યા છે કેટલા ઈ દેખાડી દઉં. પહેલા તો વાગ્યા છે 6:30 અને હવે જવાનું છે આપણે ગામમાં, કેમ કે આ ફ્રેમ ફિટ કરાવવાની છે એક્ટિવામાં. પોપટ ઘરે જઈને તમને બધું કહું. ઘરે જ આવશું, અત્યારે કાંઈ થયું નથી. જમી કારવીને આપણી મજા વીક પડી ગઈ છે આજ હાવ. અને માથું એટલું દુખે ને વાત ન પૂછો. ધીમો તાવે આવી ગયો છે અને ફૂલ શરીરમાં નબળાઈ છે અત્યારે. હુઈ જવું કોણ જાણે વાય ધ રીઝન શું હોય કાંઈ ખબર નથી આપણને. હુઈ જાય અને આ બ્લોગને આયોજન કરી દીધું કે એવું હારા મળ્યું રહે ને તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળું એક આ નવા બ્લોગમાં. છે તમને બધાને બાય બાય. Try to fight it, so I drink it down till my body learns to breathe you out of my story.